મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રિએ કાળિયાબેડ વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કારના ચાલકે બેફિકરાઈથી ગાડી ચલાવી રોડ પર પડેલા અન્ય વાહનો સાથે અકસ્માત સર્જીને ત્યાં આગળ આવેલ જ્વેલર્સની દુકાનના શટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ કારની ગતિ એટલી તીવ્ર હતી કે કાર દુકાનના શટર સાથે અથડાતા મોટો અવાજ થયો હતો, જેને લઈને સ્થાનિક રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત સર્જીને ફોર્ચ્યુનર કારનો ચાલક અન્ય આવેલ કારમાં સવાર થઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે જાણવા મળતી વિગત અનુસાર કાર ચાલક ભાજપના નગરસેવકનો પુત્ર હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટના ગત મોડી રાત્રે બની હોવા છતાં અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી. ત્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલ PCR વાન પણ આ અકસ્માતની ઘટના પર પહોંચી હતી. જ્યારે અકસ્માતમાં ફોર્ચ્યુનર કારના ચાલકને પણ ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનામાં રાજકીય વગ ધરાવતા વ્યક્તિ હોવાને લઈને ઘટના દબાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં કારની ગતિ એટલી તીવ્ર હતી કે સામે આવેલ CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જ્યારે આ ઘટના એક એવા વિસ્તારમાં બની છે કે જ્યાં અનેક લોકો વોકિંગ માટે રોડ પર નીકળતા હોય છે. ત્યારે આ રીતે બેફિકરાઈથી કાર ચલાવી લોકોની જિંદગીને જોખમમાં મૂકતા નબીરાઓ સામે પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોઈ રહ્યું.